વડોદરા નામદાર કોર્ટ ખાતે સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। 15મી ઓગસ્ટ આપણા દેશના ઇતિહાસનો ગૌરવસભર દિવસ, જ્યારે ભારતે બ્રિટિશ શાસનમાંથી મુક્તિ મેળવી સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે નવો પ્રભાત જોયો હતો। આ અવસરને દેશભરમાં જેમ દેશભક્તિની લાગણી સાથે ઉજવવામાં આવે છે, તેમ વડોદરાના નામદાર કોર્ટ ખાતે પણ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો। સવારના 10 વાગે દિવાળીપુરા સ્થિત ન્યાય મંદિર પરિસરમાં ન્યાયાધીશશ્રીએ ધ્વજારોહણ કરીને તિરંગાને સલામી આપી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વકીલશ્રીઓ, કોર્ટના અધિકારીઓ તથા સ્ટાફ સભ્યો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। દેશભક્તિના ગીતો અને સૂત્રોચ્ચારથી સમગ્ર પરિસર દેશપ્રેમના રંગમાં રંગાયું હતું। આ અવસરે ન્યાયાધીશશ્રીએ સૌને 79માં સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ આપી હતી। સાથે જ તેઓએ નાગરિકોને અપીલ પણ કરી હતી કે લોક અદાલતમાં પાર્ટિસિપેટ કરજો, સમાધાનથી તમારી સમસ્યાનો નિકાલ આવે, કાયદાનું પાલન થાય માટે સજાગ રહેજો। કાનૂની સેવા સત્તામંડળ કાર્યરત છે, જેથી કોઈ પણ કાનૂની સહાયની જરૂર હોય તો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળનો સંપર્ક કરી શકો છો। તેઓએ સર્વેને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પણ પાઠવી હતી। આજે ભારતના 79th ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી કરવામાં આવેલી છે। ડિસ્ટ્રિક્ટ કોર્ટ વડોદરા ખાતે જિલ્લા સરકારી વકીલ, બારના પ્રમુખશ્રી, બધા જ્યુડિશિયલ ઓફિસરશ્રી બધા હાજર રહેલા છે અને બધાને 79માં સ્વતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું। જય હિન્દ, જય ભારત। ખાસ કરીને બસ વડોદરાના નાગરિકોને એક જ મેસેજ છે મારો કે બને એટલું આ લોક અદાલતમાં પાર્ટિસિપેટ કરજો, સમાધાનથી તમારી સમસ્યાઓનો નિકાલ આવે અને બધા સારી રીતે આપણે કાયદાનું પાલન થાય એના માટે સજાગ રહેજો। અને અમારી કાનૂની સેવા સત્તામંડળ કાર્યરત છે। તમારે કોઈ પણ કાનૂની સલાહ કે સહાય જોઈતી હોય તો કાયમ અમારે અહીંયા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ વડોદરાનો સંપર્ક કરી શકો છો। બધાને 79માં સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ। થેન્ક યુ।